માનવ ચેતના અને સંસ્કાર, ચેતનાની ઊંડાઈમાં જાઓ. 4 ઓક્ટોબર 2023. પરમ શાંતિ. ચેતનામાં સંસ્કાર ક્યાં સુધી રહે છે? જો ચેતના એટલે આત્મા. શાસ્ત્રોમાં બે જ વાત કરી છે, જડ અને ચેતના. જડ એટલે 5 તત્વોનું શરીર અને ચેતના એટલે આત્મા. તો આત્માની અંદર સંસ્કાર ક્યાં સુધી રહે છે? હવે બધા સંસ્કાર તો મનમાં જ હોય છે ને. મન, બુદ્ધિ, સંસ્કાર આત્માની અંદર જ નથી હોતા. આત્મા તો એક પાવર છે. પાવરની ઉપર જે હોય છે તે મન હોય છે. મનની અંદર બુદ્ધિ હોય છે અને બુદ્ધિની અંદર સંસ્કાર હોય છે. તો આ મન, બુદ્ધિ, સંસ્કાર મનુષ્યની અંદર બદલાતું રહે છે. કાં તો કારણ શરીરમાં જ સંચિત કર્મ પડેલું હોય છે. અનેક જન્મના કર્મ બંધનના રેકોર્ડ કારણ શરીરમાં પડેલા હોય છે. અનેક હિસાબથી મનની અંદર સંસ્કાર બદલાતા રહે છે. આનું કારણ એક તો વર્તમાનમાં વાતાવરણ હોય છે. તમે કઈ લાઈફ સ્ટાઇલમાં રહો છો, ભૌતિક જગતમાં, તો આત્મા તે વધારે મોહમાયામાં ફસાયેલી હોય છે. તો તેની ચેતનામાં એટલે કે બુદ્ધિ કે મનમાં સારા સંસ્કારો નથી હોતા, માયાવી સંસ્કાર હોય છે. તો માયાવી સંસ્કાર વાળી આત્મા જો પાછળના ઘણા જન્મોના ભક્તિ માર્ગ વાળી આત્મા છે, તો આ જન્મમાં થોડીક ભક્તિ કરશે, પણ તેના ભક્તિનું ફળ જ્ઞાન મળતું નથી. તો મન, બુદ્ધિ, સંસ્કારમાં જે ચેતના છે, તો ચેતના એટલે કે આત્મા જે પાવર છે, તો તેનો પાવર ભોગ વિલાસમાં વપરાઈ જાય છે. ચેતનાની અંદર જ્ઞાન મળતું નથી. મનની અંદર બુદ્ધિ, બુદ્ધિની અંદર જ્ઞાન નથી આવતું. જ્ઞાનની આસપાસ તો તે આત્મા જઈ પણ નથી શકતી. તો ચેતનાની અંદર સંસ્કાર આ જન્મની અંદર બધો રેકોર્ડ પડેલ છે. પછી જ્યારે આત્માનું મૃત્યુ થાય છે, તો તે સંસ્કાર ચેતના લઈને જાય છે. ચેતના એટલે મન. ચેતનાની ઉપર, આત્માની ઉપર મનનું એક આવરણ આત્મા લઈ જાય છે. બાકી તો આત્માની અંદર કોઈ રેકોર્ડિંગ નથી હોતું. આત્મા તો એક પાવર છે. આત્મા પાવરની અંદર કોઈ રેકોર્ડિંગ નથી. ઉપરના આવરણમાં રેકોર્ડિંગ છે. મનની અંદર બુદ્ધિ, બુદ્ધિની અંદર સંસ્કાર. તો સંસ્કાર શરીર છોડતી વખતે બદલાતા રહે છે. કેમ કે અંતમાં બુદ્ધિ કઈ પરમાત્મામાં આવી ગઈ. શરીર છોડતી સમયે જો પરમાત્માને યાદ કરીએ, આખી જિંદગી તો પરમાત્માને યાદ નથી કર્યા, પણ અંત સમયે પણ ભગવાનને ડરના કારણે જો પરમાત્માને યાદ કર્યા હોય તો અંતમતી સો ગતિ. તો ચેતનાની અંદર, મનની અંદર તે સંસ્કાર, ભક્તિના માર્ગના સંસ્કાર, પરમાત્માના પ્યારના સંસ્કાર, તે બધું શરીર છોડતી વખતે આત્મા લઈ જાય છે. ચેતના લઈ જાય છે. આત્મા પણ સાથે જ લઈ જાય છે. પછી બીજા જન્મની અંદર તે આત્મા તે યાદ રાખે છે કે જો હું પાછળના જન્મમાં તો કંઈ કર્યું નથી, તો બીજી વખત જન્મ લઈશ ત્યારે તે જરૂર ભક્તિ કરીશ, પરમાત્માને યાદ કરીશ, ચેતનામાં ભક્તિ માર્ગના સંસ્કાર નાખીશ, ખાલી ભોગ વિલાસમાં નહીં રહો. પણ જ્યારે બીજી વાર જન્મ લે છે તો એ બધું જ ભૂલી જાય છે. મેં બીજી વાર જન્મ શું કામ લીધો છે? વાયુમંડળમાં દેહ અને દેહના સંબંધમાં મોહમાયામાં ફસાઈ જાય છે. વિકારમાં ફસાઈ જાય છે. કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકારમાં ફસાઈ જાય છે. જૂના અંતમતી સો ગતિ જે સંસ્કારો હોય છે તે યાદ નથી રહેતા. કોઈ યાદ અપાવવાળું પણ નથી હોતું. ઘણું બધું યાદ કરે તો થોડી ભક્તિ કરી લે છે. તો આવી આત્માની અંદર ક્યાં સુધી આવા સંસ્કાર બદલતા રહેશે? ક્યાં સુધી ચાલતા હશે? આવી એક જન્મવાળી આત્માની વાત નથી. અનેક જન્મોની આખા બ્રહ્માંડના પહેલા પરાદની આત્માની છે. પહેલા પરાદમાં જે આત્માઓ છે, બ્રહ્માના 50 વર્ષવાળી જૂની આત્મા પણ છે. તે જન્મ મરણના ચક્રમાં આવતા આવતા ક્યાં પડી હશે? તો આત્માની અંદર જે મન છે અને મનમાં જે રેકોર્ડિંગ પડ્યું છે તે મનની અંદર જ છે. મન એટલે કારણ શરીર. તો કારણ શરીરના હિસાબથી મન ચાલે છે. તો કારણ શરીર બદલવું પડશે. કારણ શરીર બદલ્યું તો શું કરવું પડશે? પાવર જોઈએ. તો આત્મ સ્વરૂપનું જ્ઞાન જોઈએ. આત્મ સ્વરૂપમાં પરમપિતાને યાદ કરીને પાવર લેવો પડે. પાવર આવશે તો કારણ શરીર એકદમ ચાર્જ થઈ જશે અને કારણ શરીરમાં બધા જ રેકોર્ડ ખતમ થઈ જશે. તો મન એકદમ પવિત્ર થઈ જશે. તો એકદમ આત્મ સ્વરૂપ બની જશે. આત્મ સ્વરૂપ બનશે તો પછી બ્રહ્મ સ્વરૂપ, બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્ત થઈ જશે અને મન બદલી જશે. તો આ જન્મમાં જે તેને બધું પ્રાપ્ત થયું, તો આ સ્વભાવ, સંસ્કાર, મન, બુદ્ધિ જે છે આત્મામાં, આ બધું જ જ્ઞાન માર્ગની વાતો છે. ભક્તિ માર્ગની વાત અલગ છે. જ્ઞાન માર્ગમાં તો જ્ઞાની તો આત્મ સ્વરૂપની સ્થિતિ થઈ, પરમ પિતાનું જ્ઞાન મળ્યું, પરમ પિતાનું જ્ઞાન લીધું, બેહદના પરમ પિતાથી બેહદની કલાનો પાવર આવ્યો,
આત્મામાં પાવર આવ્યો, ઉપરના આવરણોમાં કારણ શરીરમાં પાવર આવ્યો, તો કારણ શરીર મહાકારણ શરીર, પરમ મહાકારણ શરીર બદલી જાય છે. પાવર આવી જાય છે એટલે બધા વિકર્મ વિનાશ થઈ જાય. જન્મો જન્મની જે રેકોર્ડિંગ છે તે ખતમ થઈ જાય છે. તો મન એકદમ ખાલી થઈ જશે. મન, બુદ્ધિ, સંસ્કાર એકદમ ખાલી થાય તો સીધા આત્મ સ્વરૂપ બની જશો. તો ચેતના એટલે આત્માના સંસ્કાર પણ આવી રીતે બદલાઈ જાય છે. પરમ શાંતિ. परम शांति सोचो, बोलो परम शांति। Join us daily for our morning live meditation, Monday to Saturday, 5:30 to 6:30 a.m. Join us daily for live meditation, 10 p.m. to 11 p.m. on YouTube Live. Subscribe now. Website www.paramshanti.org. Email us anant@paramshanti.org. Like, share, subscribe. Join today. बेहद की